શ્રી પ્રતાપ રુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ દિવ્ય ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અધ્યાય 48. બાપજી પોરમાં એવું સાંભળ્યું છે કે 27 વખત આવેલા. દર વખતે 15 દિવસ, મહિનો, દોઢ મહિનો એવો લાંબો ટાઈમ મુકામ પણ કરતા હતા. પોરમાં એ હોય તો એમની દિનચર્યા કેવી રહેતી હતી તે પણ બતાવ્યું છે. પહેલી વખત જ્યારે પોરમાં આવ્યા એ વાત આપણે યાદ કરીએ. પહેલી વખત જ્યારે આવ્યા ત્યારે એમનો મુકામ બળિયા બાપજીની જૂની ધર્મશાળા છે ને ત્યાં હતો. ગોવિંદ કાકાના ઘરથી આપણે બળિયા બાપજીના મંદિર તરફ જઈએ ત્યાં વચ્ચે ડાબા હાથે મેળા ઉપર છે એને બળિયા બાપજીની જૂની ધર્મશાળા કહેવાય. ત્યાં બાપજીનો મોટો હોલ છે, એમાં બાપજીનો મુકામ રાખવાનો હતો. ગોવિંદ કાકાને ખબર કે ગુરુ મહારાજ બહુ ભણેલા છે, પહેલી વખત પોર આવ્યા હતા. આમ ભણેલા છે, જ્ઞાની છે, બધું જાણે ને, એટલે ટેબલ રાખેલું, ખુરશી રાખેલી, ટેબલ ઉપર પેલો નાઇટ લેમ્પ મૂકેલો, વાંચવા માટે પેલા છોકરા રાખે ને એવી રીતનો, અરીસો, કાગળ, પેન, ડાયરી, બધું જાત જાતનું બધું આમ જે એમને માફાક એવી રીતના બધું ગોઠવેલું હતું. પછી બાપજી પહેલી વખત એ રીતે આવ્યા અને ત્યાં ગયા. અમે એક પછી આમ બધી વસ્તુ આમ જોતા જાય આમ ચાલતા ચાલતા. પછી એક ટેબલ ઉપર અરીસો હતો. બાપજી આમ અરીસામાં જોયું. ગોધરા છોડ્યા પછી એમણે પહેલી વખત અરીસામાં પોતાનું મોઢું જોયું. બાપજીને એકદમ આશ્ચર્ય થયું. અને એ વખતે એમણે ડાચું શું દર્પણ દેખે રે મૂરખ પ્રાણીએ ભજન એ વખતે લખ્યું ત્યાં. એ જ વખતે બાજુમાં કાગળ પેન હતા જેની ઉપર એમણે ભજન લખી નાખ્યું. એ વખતે ભજન પ્રગટ થયું એમને. પછી બધા ભક્તો સાથે વાતોચીતો કરતાં કરતાં રાત પડી અને શયન કર્યું. ગોવિંદ કાકા કીધું બાપજી સવારે કેટલા વાગે આવીએ? કંઈ વહેલા આવવાની જરૂર નથી, શાંતિથી 6 વાગે આવજો ને, શાંતિથી 6 વાગે આવજો. 6 વાગે શાંતિથી. એમ આજના જમાનામાં તો 6 એટલે તો કેટલું અઘરું. 8:30 કહીએ તો એ 9:15 થઈ જાય છે. બધા ગયા. બાપજી આડા પડ્યા. સવારમાં આ લોકો 6 વાગે આવ્યા પરવારીના, તો બાપજી રૂમમાં નહીં, નીચે આંટો મારવા ગયા હશે, આવશે એમ તેમ વિચાર કરે, પણ કલાક થયો, 2 કલાક થયા, આવ્યા જ નહીં. હવે તપાસ કરવી પડે, કઈ ગયા? આમ જાય તેમ જાય. કોઈ બસ સ્ટેન્ડ ઉપર ગયા, કોઈ ગામમાં ગયા, કોઈ કારવણવાળા રસ્તા પર ગયા, કોઈ ઇટોલાવાળા રસ્તા પર ગયા, કોઈ કરજણવાળા રસ્તા પર ગયા. બાપજીનો પત્તો જ ના પડે ક્યાં છે તે. અને બધા ગૂંચવાયા, કઈ ગયા હશે, કઈ ગયા હશે. આ બાજુ તો સ્મશાન, એટલે એનો વિચાર જ નહીં કોઈને કે સ્મશાન બાજુ ગયા હોય. ગોવિંદ કાકાને જ વિચાર અંદર પ્રેરણાથી કે સ્મશાનમાં તો તપાસ કરી કદાચ એ બાજુ ગયા હોય તો. એટલે એ અને બીજા 1-2 જણા એ બાજુ જતા હતા, તો ત્યાં એ સ્મશાન બાજુથી કોઈક આવતું હતું. પૂછ્યું, ગોવિંદ અત્યારે સ્મશાનમાં કેમ? કે અમારે ઘરે કાલે પેલા મહારાજ આવ્યા છે ને, તો કે કઈ ગયા તે ખબર નહીં પડતી. કહે છે, અરે પેલા તારી ઘરે આવ્યા હતા ને કાલે લંગોટી પહેરેલા? હા. અરે કે છે ત્યાં મસાણી શ્રીકોતર માતાના મંદિર પાસે પીપળાના ઝાડની નીચે ધૂળમાં સૂતા છે, હાથનું ઓસીકું કરીને ધૂળમાં. ગોવિંદ કાકા દોડ્યા અહીંયા. જોયું તો બાપ તો ધૂળમાં એ મજાથી લહેરથી એકદમ આડા પડેલા હતા અહીંયા આગળ, શરીર ઉપર ખાલી કૌપીન અને મજાથી. ગોવિંદ કાકા, બાપજી આ શું કર્યું તમે અહીંયા, કેમ હોઈ ગયા એકલા એકલા? બાપજી કે ગોવિંદ મને આ જગ્યા બહુ ગમી ગઈ છે, આ જગ્યા બહુ સરસ છે, મને અહીંયા ફાવી ગયું છે. ગોવિંદ કાકા, બાપજી આપણે અહીંયા કુટીર બનાવી દઈએ તમારે અહીંયા મુકામ કરવા માટે. અને બાપજીએ સંમતિ આપી. અને ગોવિંદ કાકાએ જોતામાં પોરના થોડા છોકરા મંડી પડ્યા જવાની. 4-5 કલાકમાં તો ફર્સ્ટ ક્લાસ ઝૂંપડી બનાવી દીધી એમની. અને ઝૂંપડીમાં બાજુનો મુકામ પછીથી રહ્યો. પછીથી તો દર વખતે બાપજીનો મુકામ ઝૂંપડીમાં જ થતો હતો. છેલ્લા 3-1 વર્ષ બાકી હતા ત્યારે પાકી કુટીર બનેલી, 3-4 વર્ષ પહેલાં. પછી પાકી કુટીરમાં બાપજીનો મુકામ 3 જ વખત થયો. બાકી પહેલાં તો આ કાચી કુટીરમાં જ મુકામ થાય એવું હતું. અને એ પર્ણકુટી એ લોકો કાસડી નામના ઘાસની બનાવે. આ ઘાસ એવું આવે છે કે એને પાણી છાંટો ને તો સુગંધ આવે, એટલે ખાસ એ ઘાસની જ કુટીર બને. અંદરથી ધોતિયા અને સફેદ ચાદરો મારી દે ટાંકા મારીને, એટલે અંદરથી તો કોઈ રૂમમાં બેઠા હોય એવું જ લાગે, ભારતીય ઝૂંપડી હોય.
પોરમાં ઘણું ખરું બાપજી છે ને સવારે 4 વાગે ઉઠતા હતા, કોઈ વાર 2 વાગે ઉઠતા હતા એવું હતું શરૂઆતના દિવસોમાં. પછી ઘણું ખરું એ 4 વાગે ઉઠતા હતા. પછી દંત ધાવન થાય, શૌચ થાય, પછી ઠંડા પાણીથી સ્નાન થાય, શુદ્ધ ખાદીથી શરીર લૂછે, કૌપિન ધારણ કરે, સ્નાન થઈ જાય, આવી રીતના કપડાં બદલાઈ જાય, કૌપિન નવું ધારણ થઈ જાય અને પછીથી વાતો કરતા જાય અને કૌપિન બદલે. એ બાપજી કૌપિન બદલે ને ત્યારે એવી ખૂબીથી કૌપિન બદલતા હતા કે આજુબાજુમાં બહેનો બેઠા હોય ને તો એ જરાય ક્ષોભ ના થાય કોઈને, એવી રીતના કૌપિન બદલી શકતા હતા બધાની હાજરીમાં. એ આંગળીઓનો કાંસકો, આ માથામાં હાથ ફેરવી દે એટલે વાળો લઈ ગયા. પછી સ્નાન કરીને કુટીરના બાયણા બંધ કરી અને ધ્યાનમાં બેસી જાય. 3 કલાક સુધી એ સવારમાં ધ્યાન કરતા હતા. 8 વાગે એટલે કુટીના બારણા ખુલે, બાપજી બહાર આવે, બધા ભક્તોએ પહેલાં હાજર થઈ ગયા હોય દર્શન માટે, અને જેવા બાપજી દરવાજો ખોલીને બહાર આવે બધા જ એકસાથે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત આવું બોલે. એ બાપજી બહાર આવે, કુટીરની બાજુમાં પીપળો છે ને એની નીચે એ લોકોએ બેઠક બનાવેલી. શરૂઆતમાં ખુરશી મૂકતા હતા, બાપજીએ ખુરશીમાં બેસે અને એ બધા ભક્તો આવતા જાય, વાતો ચીતો થતી જાય. અને બરાબર 10 વાગે, 10 વાગતા પહેલાં વડોદરાથી છાપું આવે ગોવિંદ કાકાની ઘેર. ગોવિંદ કાકા છાપું લઈ આવે અને પછી બાપજીની સામે ટીપોઈ ઉપર મૂકે. બાપજી મોટા મોટા હેડલાઇનો વાંચે અને એની ઉપર કંઈક રમૂજી વાતો કરે, ગમ્મત કરે. પૂર્વાશ્રમમાં પોતે આઝાદીની લડતમાં જોડેલા એટલે બધું રાજકીય સ્થિતિ પણ જાણવામાં એમને કંઈક ખરું, અને એવી રીતના આનંદ કરે. પછીથી રંગ મંદિર બની ગયું. પછી નારેશ્વરમાં પણ એ છાપું વાંચતા હતા, પણ રંગ મંદિર બની ગયું પછી ત્યાં લોકો છાપું મૂકતા નહોતા. એ વખતે બાપજીએ કોઈને સ્વપ્નમાં કીધેલું કે છાપું કેમ મૂકવાનું બંધ કર્યું છે. પછીથી એટલે એ વખતથી પછી ચાલુ કરેલું, આ સ્વપ્ન દ્રષ્ટાંત થયા પછીથી. અને પછીથી ત્યાં બધા ગામના લોકો ત્યાં આવે જ. ગોવિંદ કાકા કહેતા હતા કે વૈકુંઠ કેવું હોય તો કોઈએ જોયું નથી, પણ બાપજીની હાજરીમાં પોરમાં કુટીરે જે વૈકુંઠનું વાતાવરણ નિર્માણ થતું હતું આનાથી વધારે સારું વાતાવરણ વૈકુંઠમાં નહીં હોય. 10 વાગે એટલે બાપજી કુટીરમાં ભિક્ષા લેવા માટે જાય. ગોવિંદ કાકાને ઘેરથી આવી જાય ભિક્ષા અને બેસે, વાતો કરતાં કરતાં ભિક્ષા કરે, કોઈ વાર મૌન રાખીને કરે. પછીથી ભિક્ષા થઈ ગયા પછી જળપાન સાધારણ કરે અને કુટીરમાં આરામ કરવા માટે જાય. ભિક્ષા લીધા પછી થોડી વાર પાછા બહાર બેસતા હતા, પછીથી આરામ કરવા માટે જાય. અને આવતા જતાં હરતા ફરતા દત્ત 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 અવધૂત, હે દત્ત અવધૂત આવું એમના મનમાં કંઈક રટણ ચાલતું હોય. લાકડાની પાટ ઉપર આડા પડે. 12 થી 2 સુધી લગભગ એમનો આડા પડવાનો મુકામ ટાઈમ હોય. 2 વાગે એટલે દત્ત દત્ત કરતાં પાછા જાગે. ફરી શૌચ, સ્નાન, કૌપિન નવું ધારણ થાય અને પછીથી એ વખતે એકાદ ગ્લાસ કોઈ ફળનો રસ લેતા હતા. કોઈ પણ સિઝન જે હોય એ ફળનો રસ લે અને પછી તરત જ ધ્યાનમાં બેસી જાય. 3 કલાક બપોર પછીનું ધ્યાન ને 3 કલાક સવારે. શરૂઆતમાં નારેશ્વરમાં આવ્યા ત્યારે પણ 6 કલાક સવારે ધ્યાન કરતા હતા અને અહીંયા ત્યાર પછી એમણે સળંગ 6 કલાકના બદલે 3 કલાક કર્યું. પણ ધ્યાન તો રોજ 6 કલાક કરવાનું જ. ધ્યાન કરીએ એટલે મન સંસારનું ચિંતન કરે એટલે મેલું થાય. એને શુદ્ધ કરવું હોય તો ભગવાનનું ધ્યાન કરવું પડે સંસાર ભૂલીને, તારે મન શુદ્ધ રહે. 5:30 સુધી એમનું એ બપોર પછીનું ધ્યાન થાય. 5:30 સમાધિમાંથી જાગે અને પછી બહાર એ જે લીપણ કરેલો ઓટલો છે એની પર બેસે પીપળા નીચે. બધા ભક્તો લાઈનમાં તૈયાર જ હોય અને બધા પોતપોતાની વાતો કરતા જાય અને બાપજી એમની જોડે કંઈક હસી મજાક કરે, ઉપાય બતાવે, એવી રીતના વાતો થાય. 6 વાગતામાં તો બધા ભજનિયા તૈયાર જ હોય, નરગા, પેટી બધું લઈને આવી જ જાય અને ભજનો ચાલે, બાપજીની સાથે સંવાદ પણ ચાલે. કોઈ વાર બાપજીએ કહે કે આજે આ ભજન ગાઓ, કોઈને કહે આ ભજન ગાઓ, એવી રીતના. 7:30 સુધી ભજન થાય. 7:30 થાય એટલે ભજન બંધ. 7:45 બાપજી કુટીરમાં જાય, એકાદ ફળ લે, કોઈ વાર દૂધ લે, ફળ લે અને દૂધ લે, પછી પાછા બહાર આવીને બેસે. એ વખતે ગણ્યા ગાંઠ્યા જ ભક્તો હોય. 8 વાગ્યા પછીથી થોડી વાતો કરે અને એ વખતે
બાપજીના પગમાં શિયાળામાં કાયમ બહુ ચિરાડા પડી જતા હતા એડીમાં. ત્યાં લોકો કોગમનું ઘી ઘસી આપે ગોવિંદ કાકા ખાસ. બાપજી કહે આ તો અમારે નર્મદા માની પ્રસાદી છે. સંતના ચરણ કોને કહેવાય? એના ચરણમાં 68 તીરથ. કેમ? 68 તીરથની યાત્રા કરી હોય ને એનો પ્રસાદ કહેવાય. 9 વાગે એટલે એમનો શયનનો સમય થાય. 9 વાગે એટલે કુટીરમાં જતા જ રહે. હાથ પગ ધોવે, લઘુશંકા જઈ આવે, પછી હાથ પગ ધોઈને કુટીરમાં જાય. પાટ ઉપર પાછું એમનો ખાદીની ચાદર પાથરી હોય એની પર સૂઈ જાય. શિયાળામાં ઠંડી બહુ પડે તે વખતે એમને ઊનના મોજા પહેરાવે. ગોવિંદ કાકા પહેલાં પગના તળિયે કોકમનું ઘી ઘસી આપે, પછી ઊનના મોજા ઘૂંટણ સુધીના પહેરાવે એમને. પછી એ વખતે ઘણીવાર બાપજી ગમત કરે કે અમે બાવાઓ છે ને આખી દુનિયા કરતાં ઊંધા. અવધૂત એટલે અવળચંડા. અમે આવું કીધું. લોકો ઘરની બહાર જાય નોકરી ધંધા પર તારે બૂટ મોજા પહેરીને જાય, અમે હોઈ જઈએ ને તારે મોજા પહેરીએ. ઓકે. ગુરુવારે હોય તો ઘણીવાર આખો દિવસ બેસવાનું થાય એમને દર્શન આપવા માટે. આરામ ખુરશી હોય ને તો એ બેઠા બેઠા થાક લાગે કમરમાં. એટલે પછી ગોવિંદ કાકા એમને રાત્રે શેક કરી આપે ગરમ કોથળી વડે. પગના તળિયે માલિશ કરે. કેટલા ભાગ્યશાળી હશે ગોવિંદ કાકા કે આટલી બધી પ્રત્યક્ષ સેવા એમને મળતી હતી. ખરેખર બહુ નસીબદાર હોય એના નસીબમાં મળે. એ રીતના એકવાર છે ને રાત્રે આવી રીતના પગના તળિયે માલિશ કરતા હશે, પગ દબાવે માલિશ કરે એમ તેમ. અને પછીથી બાપજી કે બસ બસ ગોવિંદ બહુ થયું. ત્યારે પછી તમારા ચરણ ઉપર મસ્તક મૂકે, વંદન કરે. પછી એમને કંઈક જે ઓઢવાનું હોય ચાદર કે કંઈક ઓઢાડીને પછીથી એ બાયણું આડું કરીને જાય. ગયા પછી ઘેર જ્યાં પછી એ કોણ જાણે ખાતા હશે કેમ હોઈ જાય. પણ સવારે 4 વાગે તો પાછા અહીંયા હાજર થઈ જાય. બાપજી પોરમાં હોય ત્યારે ભક્તોને ઊંઘ જ નહીં. જેને કહે ને માળ કંઈક 2-5 કલાક સૂતા હશે તો સૂતા હશે, બાકી આખો દિવસ આખું પોર ગામ અહીંયા જ હાજર હોય. એકવાર એવી રીતના બાપજીના ચરણ દબાવતા દબાવતા ગોવિંદ કાકા દોહરો ગણગણ્યા લીલામૃતનો. બ્રહ્મરસા સ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત મદવાક્ય વિશ્વાસ જોશે પરચોસન. એ વખતે બાપજીનું મુખ દિવાલ તરફ હતું. જ્યાં ગોવિંદ કાકા દોહરો બોલ્યા બાપજી એકદમ ફટાક દઈને આ બાજુ ફરી ગયા. ગોવિંદ તે ગુરુલીલામૃત વાંચ્યું છે કે ખાલી પાના ફેરવ્યા છે? ગોવિંદ કાકાને થયું આ સાંભળ્યું કંઈ ગડબડ થઈ હશે આપણી, ધક ધક થવા મળી એમને. એણે કીધું કે બાપજી વાંચ્યું તો છે. મનમાં વિચાર કર્યો ફરી કોઈ એમને સંભળાઈને એવું કશું બોલવું જ નહીં. વાંચ્યું તો છે. બાપજી કે બરાબર સમજીને વાંચ્યું છે? ગોવિંદ કાકા સમજીને તો શું હજુ સમજાવ્યું એવું સમજ્યો છું, મેં તો શ્રદ્ધાથી વાંચ્યું છે ભાઈ. કહે છે કે પારાયણ તો ઘણા કર્યા છે. આવું કીધું હમણાં. તો કે એમાં તને બુદ્ધિ કબૂલ ના કરતી હોય એવો કોઈ પ્રસંગ છે, કોઈ વાત? કારણ કે બાપજી હું તો શ્રદ્ધાથી વાંચું છું એટલે જે હોય તો બધું સાચું છે માનીને સ્વીકારી લઉં છું. કહે છે ના, તારી બુદ્ધિ કબૂલ ના કરે, બુદ્ધિ ઉતરે નહીં કે આ હોય જ નહીં આવું એવું જે લાગતું હોય એવું તારા મનમાં જ હોય તો પૂછ. કારણ કે ના બાપજી હું તો શ્રદ્ધાથી વાંચું છું, મને કોઈ શંકા છે જ નહીં, બધું મનના સમાધાન છે. નહીં, તું મને પૂછ. બાપજીઓ આગ્રહ રાખતા હતા કે હું જ્યાં સુધી બોલું છું ત્યાં સુધી મને કશું પૂછો. ઊંઘળી ફરીને પણ પત્રમાં બાપજી આ વાત લખી છે કે એ વખતે બાપજી એવું લખ્યું છે કે અવધૂત આનંદ તારી પાસે છે, ભવસાગરની પાર ઉતરવા માટે પૂરતું નથી, આવું લખ્યું છે. પછી આગળ લખે છે કે આત્મવિચાર રોજ જે સવારે સ્નાન કરીને સ્વાધ્યાય તરીકે વાંચવું, આવું લખ્યું છે પત્રમાં. અને પછી લખે છે કે અવધૂત આવું ગાડું પણ બોલે છે ને ત્યાં સુધી પ્રશ્નો પૂછીને મનની શંકાઓનું સમાધાન મેળવી લો. એકવાર બોલવાનું બંધ થયા પછી બધું વ્યર્થ છે, પછી કશું કામ નહીં લાગે. એ વખતે શંકાઓ કોણ સમાધાન કરશે? પણ પૂછનારા કોણ જાણે શું પૂછતા હશે. બાપજી કહેતા અહીંયા બધા આવે છે પણ ઘણે ભાગે શુષ્ક જ્ઞાનની લમણાજીક કરવા જ આવે છે. કોઈને સાચું જ્ઞાન જોઈતું નથી, ખોટી ખોટી લમણાજીક કરે, આત્માને જીવાત્માને પરમાત્માના ભેદ પૂછે. અને વ્યવહાન શાંતિથી હવે તમે ભગવાનને લગતી કંઈ હરખી વાત પૂછો, પણ આવું શુષ્ક જ્ઞાનની લમણાજીક સિવાય કોઈને કશામાં રસ નથી. કહે છે તું પૂછ, કઈ તને શંકા થાય છે આમાં? એટલે ગોવિંદ કાકા કીધું બાપજી આ તો તમે આગ્રહ કરો છો એટલે કહું છું, બાકી મને કોઈ શંકા નથી. પણ ગ્રંથમાં એક પ્રસંગ આવે છે કે જમદગ્નિ ઋષિએ સહસ્ત્રાર્જુનનું એની સેના સાથે ધામધૂમથી વાતે ગાતે ધુમાડા બંધ સ્વાગત કર્યું.
સહસ્ત્રાર્જુન જંગલમાં ગયા હતા પોતાની સેના સાથે. પછી પાછા આવતા જમદગ્નિ ઋષિનો આશ્રમ જોયો અને ત્યાં દર્શન કરવા ગયા. જમદગ્નિ ઋષિએ કીધું તો અહીંયા જમીને જજે. એણે કીધું કે મારી જોડે તો આખી સેના છે. ઋષિએ કીધું તમે બધા આખી સેના સાથે જમીને જજો. નદીએ સ્નાન કરવા જાઓ ને સ્નાન કરીને આવો ત્યાં સુધી બધું તૈયાર થઈ જશે. નદીએ ગયા તાર તો આશ્રમમાં કશું જ નહીં, આલ્લા કુસ્તી કરે એવી હાલત હતી, સુમસાન. પણ નદીએથી આવ્યા ત્યાં સુધીમાં તો સોનાના પાટલા, સોનાના બાજટ, ચાંદીની થાળીઓ અને સોનાના વાડકા અને સોનાના લોટા, બધું જાત જાતના પકવાનને એટલું બધું ધામધૂમથી રાજાના દરબારમાં ના હોય એવું ઠાઠમાઠ બધો ગોઠવાઈ ગયો હતો અહીંયા આગળ. અર્જુને બધું ખાધું. પછીથી આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. બુધવારે સાંજે 4ની ગાડીમાં મનમાડ ગયા. મનમાડ થઈને ચીતળી ગયા. સવારે 5, 5:30 ચીતળી પહોંચ્યા. ત્યાંથી તે સહસ્ત્રાર્જુનને આશ્ચર્ય થયું કે મારી પાસે સ્વર્ગના દેવો પાસે ના હોય એટલો વૈભવ છે, પણ આવું તો નથી. મેં રાજમહેલમાં આવો જલસો જોયો નથી. ઋષિને પૂછ્યું કે આ તો બધું અમે કઈથી લઈ આવ્યા? થોડી વાર પહેલાં અહીંયા કશું નહોતું. પાછું જમ્યા પછી પાછું ઋષિએ એવું કીધું કે તમે જે પાત્રોમાં જમ્યા જે પાટલા પર બેઠા ને બધા મારે કચરો છે, ઘેર લઈ જજો. આ સોનાની થાળીઓ ને સોનાના વાડકા જેને કચરો લાગે એની વૈભવનું શું વર્ણન કરવું? અર્જુને કીધું તમે લાયા કઈથી? એમાં ઋષિએ કીધું મારી પાસે કામધેનુ ગાય છે, એને પ્રાર્થના કરી એટલે એણે બધી વ્યવસ્થા કરી અને એમાંથી તારું સ્વાગત કર્યું છે. ગોવિંદ કાકાએ કીધું બાપજી આ પ્રસંગમાં આ વાત વાંચ્યા પછી મને એવો પ્રશ્ન એક થાય છે કે જમદગ્નિ ઋષિએ કામધેનુ ગાયને પ્રાર્થના કરી અને વખતે આ સોનાના બધા પાત્રો અને બધું ખાવા પીવાનું બધું નીકળ્યું, તે ગાયના મોઢામાંથી નીકળ્યું કે ગાયના પૂંછડામાંથી નીકળ્યું કે ગાયના આંચળમાંથી નીકળ્યું? બાપજી બહુ વસ્યા ખડખડાટ એકદમ. અને કીધું અરે ગોવિંદ, કામધેનુ ગાય જેવી ગાય કોઈ ગાય હતી નહીં, છે નહીં ને ભવિષ્યમાં હશે નહીં. આ તો ઈચ્છા શક્તિ, જમદગ્નિ ઋષિની ઈચ્છા શક્તિ, વિલ પાવર એટલો બધો પાવરફુલ હતો. એને થયું કે આટલો ચક્રવર્તી સમ્રાટ મારા બાયણે આવ્યો છે, એનું ઠાઠમાઠથી સ્વાગત કરવું. અને એમને જ્યાં વિચાર આવ્યો આટલો સારો, ત્યાં ભગવાને પ્રેરણા કરી બધાને અને જેની પાસે જે હતું તે બધું ત્યાં મૂકી ગયા અને એમાંથી એનું સ્વાગત થઈ ગયું. એટલે ગોવિંદ કાકાએ પૂછ્યું આટલી બધી ઈચ્છાશક્તિ પ્રબળ હતી જમદગ્નિ ઋષિની, એવી ઈચ્છાશક્તિ પ્રબળ ક્યારે થાય? બાપજીએ કીધું ચિત્ત શુદ્ધ થાય, મન શુદ્ધ થઈ જાય ત્યારે આવી ઈચ્છાશક્તિ પ્રબળ થાય. તો ગોવિંદ કાકાએ પૂછ્યું કે ચિત્ત શુદ્ધ થાય એના માટે શું કરવાનું? બાપજીએ કીધું શ્વાસે શ્વાસે દત્તનામ સ્મરાત્મન. જો કોઈ વ્યક્તિ શ્વાસે શ્વાસે દત્તનામનું સ્મરણ કરે એનું ચિત્ત શુદ્ધ થાય. ચિત્ત શુદ્ધ થાય એટલે એની ઈચ્છાશક્તિ અતિશય પ્રબળ થઈ જાય. એટલી બધી પ્રબળ થાય કે એના મનમાં જે વિચાર આવે ને એ પ્રમાણે આખી પ્રકૃતિમાં હલચલ મચી જાય ને એ પ્રમાણે એનું કામ થઈ જાય. પણ ગોવિંદ એ વખતે એવો જાદુ થાય છે કે જેની ઈચ્છાશક્તિ પ્રબળ થઈ ગઈ ને એને પછી કોઈ ઈચ્છા જ નથી થતી. મહિનાઓ અને વર્ષો સુધી એને કોઈ ઈચ્છા ના થાય. અને કદાચ જો એના મનમાં ઈચ્છા જાગી તો તાત્કાલિક પરમાત્મા એવી હલચલ મચી જાય સૃષ્ટિમાં, એની ઈચ્છા પૂરી થઈ જ જાય. આટલી વાત થઈ. અને પછી તો ગોવિંદ કાકા ઘેર જઈને હોઈ ગયા. સવાર પડીને બીજે જ દાડે, હમણાં મેં વાત કરી રીતના 8 વાગેલા સવારમાં, બાપજી બધું ગોવિંદ માસ્તર આવ્યા, જગજીવન માસ્તર. ગોવિંદ કાકે ના બાપજી હજુ તો એ 11 વાગે આવે, અત્યારથી કેવી રીતના આવે? ગાડી 10 વાગતા પહેલાં તો આવતી નથી, ગાડી આવ્યા પછી જ આવે ને. કે છે કે આટલી વાત કરી ત્યાં તો જગજીવન માસ્તર આવ્યા, ટોપી કાઢીને બાપજીને પગે લાગ્યા, ગુરુદેવ દત્ત. માજીની ખબર બાપજીને જણાવી, માજીની તબિયત સારી છે. બાપજીની ખબર માજીને પછી પહોંચાડે. ગોવિંદ કાકે પૂછ્યું તમે અત્યારે હવારમાં કઈથી આવી ગયા અહીંયા? તાર કે હું તો ગઈકાલનો વડોદરા ગયેલો અને પછી નારેશ્વર જવાનો હતો, તો થયું કે બાપજી અહીંયા છે તો માજીના ખબર આપીને પછી નારેશ્વર જવું, એટલે અહીંયા હું આવ્યો. આવી રીતના માસ્તર આવ્યા એટલે ગોવિંદ કાકાને થયું કે આમની ઈચ્છા શક્તિ કેવી પ્રબળ છે. પછી પાછું થોડા દાડા થયા ને એટલે બાપજીએ કીધું ગોવિંદ પોંક આવ્યો? ગોવિંદ કાકે બાપજી પોંકને જો આવવાની વાર, હજુ તો મહિના પછી આવશે. એટલી વાર થઈ ત્યાં તો મૂળજીભાઈનો છોકરો તો અહીંયા આવ્યો સવારમાં જ, અંધારું હતું માણસ કે અહીંયા
બાપજીની પાસે કશું મૂક્યું. બાપજીએ પૂછ્યું, ગોવિંદ કાકા પૂછ્યું, આ શું લાવ્યો? તારે કહે છે કે આજે હું ખેતરમાં વહેલો ગયો હતો, મને ખબર કે બાપજીનો અહીંયા મુકામ છે, તો મને થયું ભાઈ બાપજીના માટે મારા ખેતરમાંથી તાજો જ પોંક લઈ જાઉં. બાપજી એકાદ મીઠી ખાય ને તો એ મારા મનને સંતોષ થાય. સવારનો 4 વાગે ઉઠ્યો, નાહી ધોઈને ખેતરમાં ગયો, ઊનો ડુંડાટ તોડી પોંક લઈને આવ્યો છું. પોચો ને સ્વાદિષ્ટ છે, બાપજી 2 ફાંકા મારે ને તો એ મને સંતોષ થાય. ગોવિંદ કાકાને વિચાર થયો, મેં તો આમાં ટીકી દીધેલું કે પોંકને મહિનાની વાર છે ને આ પોંક તો હાજર થઈ ગયો બોલે છે ને અહીંયા આગળ કહે છે. એવી જ રીતના એકવાર દક્ષિણ તરફ ટ્રેનમાં જતા હતા, જોડે ભક્તોએ ખરા, બધા બેઠેલા અને થોડી વાર થઈ એટલે પછી એક ભગતે પાછું બાપજીને પૂછ્યું, બાપજી તમે શું લેશો? બાપજી કહે હું મોડી છાશ લઈશ. ગાડીમાં છાશ કઈથી લાવવાની? દૂધ હોય તો મળી જાય ને પીવડાવી દેવાય, ના હોય તો લીંબુનું શરબત પીવડાય. બધા પહેલાં આપણે તાડું ક્યાં ના બોલ્યો તો દૂધ આપો તો એ તો લીંબુનું શરબત આપત તો એ પીને કશું બોલે નહીં. બધા પૂછ્યું એટલે જવાબ આપ્યો, હવે કઈથી લાવીશું? પેલો તો કાપો તો લોહીના નીકળવો થઈ ગયો બચારો, કે આ બોલીને બગાડી બેઠો હતો અહીંયા આગળ. ક્યાંથી છાશ લાવવાની? બધા ટેન્શનમાં પડી ગયા. દહીં ના મળતું હોય તો છાશ કઈથી લાવવાની હતી કહે છે કે. અને ત્યાં તો આગળનું કોઈક સ્ટેશન આવ્યું મીરાઈ, એટલામાં તો એક સજ્જન કોઈ બ્રાહ્મણ ધોતિયું પહેરેલું, એણે જબ્બો પહેરેલો, કપાળમાં તિલક બિલક કરીને આવ્યો. એના હાથમાં ચકચકતી પિત્તળની પવાલી હતી, અંદરથી બરાબર કલ્લઈ કરેલી ને એવી રીતની સરસ. આવીને બાપજીને પગે લાગ્યો, વંદન કરીને કે ગુરુ મહારાજ હું દક્ષિણી બ્રાહ્મણ છું ને આ સ્ટેશન માસ્તર છું અહીંનો કે છે. મારે ઘેર ગાય છે અને એનું ગાયનું બનાવેલા દહીંમાંથી તાજી જ આજે સવારે છાશ બનાવી અને આ નળીમાં લાવ્યો છું, થોડીક તમે પીઓ ને તો જરા મને આનંદ થશે. પેલા વિચાર કરે આ છાશ બોલે છે ને એટલી વારમાં તો છાશ આવું આવી જાય કે છે. પછી બાપજીએ તો એક વાડકી જ છાશ પીધી, બીજી બધી પછી પેલા લોકોને આપી પાછી. હા બધા સેવા માતા એ બધા તો ઘટાઈ 2 ગ્લાસ, બાપજી તો એક જ વાડકી પીએ. પેલો ગયો ને છાશની નળીવાળો, પછી બાપજી પેલા લોકોની આમ સામે જોયા, આમ બોલ્યા મારો સદગુરુ મારી બધી જ વ્યવસ્થા કરે, તમે શું કામ ચિંતા કરો છો? બોલ્યા મારો સદગુરુ મારી બધી વ્યવસ્થા કરે, તમે શું કામ ચિંતા કરો છો? હા એમને ઈચ્છા થઈ કે છાશ પીવી છે તો છાશવાળો, બાકી કોઈ દર્શન કરવા જાય તો છાશ લઈને જાય, કોઈ ફળ લઈ જાય, ફ્રૂટ લઈ જાય કે કંઈક એવું લઈ જાય. છાશ લઈને કોઈ ગયું આજ સુધીમાં? પણ આ છાશ લઈને આવ્યો તો અહીંયા આગળ. પણ આવું થાય, એમને વિચાર આવે ને પ્રમાણે થઈ જ જાય. પહેલાં કલ્પતરુની વાત કરીને મેગેઝિનની, ઈચ્છા થઈ કલ્પતરુ મેગેઝિન વાંચવા છે પહેલાં લઈને જ આવ્યા. આ ઈચ્છા શક્તિ આટલી બધી પ્રબળ હતી એમની, મનમાં વિચાર આવે પ્રમાણે થઈ જ જાય. શરૂઆતમાં આપણે વાત કરીને 1-2 દાડા પહેલાં એમને એવી ઈચ્છા થઈ કે અહીંયા સદાવ્રત શરૂ કર્યું હોય પરિક્રમાવાસી માટે તો સારું, એટલા એક જણ ચણાનો થેલો ભરીને જ લાવ્યો, લો બાપજી આ ચણાનું સદાવ્રત શરૂ કરીએ. એવો જ એક પ્રસંગ બાપજી અમદાવાદમાં હતા ને તાર થયેલો. સરખેજમાં એમનો મુકામ હતો બાપજીનો, ચુનીલાલને ત્યાં. ચુનીલાલ પછી એ વખતે પાછા બાપજીને પૂછ્યું કે બાપજી આજે તમે શું લેશો ભિક્ષામાં? બાપજી કે બટાકાનું શાક ને ભાખરી લઈશું. ચુનીલાલ કે પણ બાપજી બટાકા અત્યારે તો છે નહીં ઘરમાં, અને અમદાવાદમાં તો કરફ્યુ છે, કશું મળતું જ નથી બહાર કહે છે. બટાકાની કાતરી હશે તો ચાલશે? બાપજી કહે ના મળે તો ચાલશે, શાક ના થાય તો કાતરી પણ ચાલશે, શાક હોય તો સારું. આટલી વાત કરી. થોડી વાર થઈને તો એટલામાં એક ગયાદીન નામનો એમનો ભગત આવ્યો. એ ગયાદીન કરી છે ને એક મુસલમાન ભગત બાપજીનો, હા કે એ રેલવેમાં પેલી લાઇનમેનની નોકરી કરે, એટલે ઝાંપા પેલા ખોલવાના ફાટકને બંધ કરવાના એની નોકરી હતી આ રેલવેમાં, એની નોકરી. તે એકવાર છે ને આ જ અરસામાં નારેશ્વર બાબીના દર્શન કરવા માટે ગયેલો, તો ત્યાંથી ખબર પડી કે બાપજી તો અહીંથી નીકળી ગયા અને વર્ણામાં ગયા છે. એટલે બચારો નારેશ્વરથી વર્ણામાં આવ્યો. તો અહીંયા આવ્યો ત્યારે ખબર પડી કે બાપજી તો સરખેજ ગયા છે, ચુનીલાલને ત્યાં મુકામ છે. તો બચારો ત્યાં ચુનીલાલને ઘેર આવવા નીકળ્યો વર્ણામાંથી. કેવી દર્શનની તાલાવેલી હશે આ! આપણે તો દર્શન બંધ હોય ને કેમ કે 2 કલાક પછી ખુલશે તો આપણે તો પાછા આવતા રહીએ, રાહ ના જોઈએ. અને આવી દર્શનની તાલાવેલી આવી હતી. આપણે બેહીએ દર્શન બંધ થઈ ગયા હોય તો 12:30 પહોંચ્યા હોઈએ, પછી 2:30 વાગતા સુધી બેહે? કોઈ ના બેહે. કદાચ ઘર આપણું એની જગ્યાએથી ખસી જાય તો મોડા વાગ્યાને ઘેર, એવું કેટલાકને અધીરાઈ હોય, આપણું ઘર ખસી જાય તો કદાચ. તે ત્યાંથી આવ્યો સરખેજ અને થયું આ મહારાજના દર્શન કરવા જઈએ ને તો કે શું લઈને જવું જોઈએ, તો શું લઈ જવું જોઈએ? તો વખતે એને થયું કે બધા જો એમના માટે ફળ લઈને જાય છે, પણ આ કંઈ ફળ બળ તો ખાતા નથી, ચડાઈએ તો કાઢીને મૂકી દે છે બાજુમાં. એમ થયું એ ભિક્ષામાં બટાકા ખાય છે ને, હું બટાકા લઈ જાઉં. તો એણે
અહીંયા વરણામાં પાસેથી કોઈ જગ્યાએથી બટાકા ખરીદેલા હા કે 2 શેર જેટલા બટાકા, અને તેને લઈને ગયો. બાપજીને પગે લાગીને થેલી મૂકી દીધી બાપજી પાસે. ચુનીલાલ કે શું લાવ્યો છે? કે બટાકા છે. તારું ભલું થાય, હમણાં કહે છે કે મારે બટાકાનું શાક ખાવું છે, ને બટાકા લઈને આવ્યો. કોઈ દર્શન કરવા જતો બટાકા લઈને ગયા સુધીમાં. ઈચ્છા શક્તિ કેટલી પ્રબળ હશે એમની. કોઈક જ વાર એમના મનમાં વિચાર આવે ને એ પ્રમાણે સટાક દઈને બધું ગોઠવાઈ જ જાય એકદમ. અસંખ્ય પ્રસંગો છે ઈચ્છા શક્તિના એમના. એક આ કે પેલી રીતના સંજયભાઈના કાનમાં જે દુખાવો હતો તે બીડીની ફૂંક કહેવાય એને. બીડીની ફૂંકથી તો થોડોક મટ્યો, નર્મદા સ્થાનથી પૂરો મટ્યો. અને આ શિવપ્રસાદ દવે, ડૉક્ટર શિવભાઈ દવે, એમનો લીવર સોરાયસિસનો રોગ કુંવાર પાઠું ખાવાથી સંપૂર્ણપણે મટેલો. બાપજી આટલું તો ઔષધીય માર્ગ જ્ઞાન હોવા છતાંય છે ને, જાણવા માટે તત્પરતા પણ એમની એટલી ખરી પાછી. તે પોરમાં એમનો મુકામ હતો એ વખતે, ત્યારે એવું થયું કે એમના નખ વધી ગયા હતા. એટલે ગોવિંદ કાકા કીધું, બાપજી આપણે તમારા નખ વધી ગયા છે, આપણે કાપી લઈએ, હું નેલ કટર લઈ આવું. બાપજી કે ગોવિંદ આ નખ બહુ વધી જાય છે, ગયા અઠવાડિયે તો કાપ્યા છે, થોડા દાડા પહેલાંના ફરી કાપવાના થયા. ગોવિંદ કાકા બોલ્યા, બાપજી જે બહુ તંદુરસ્ત હોય ને એના નખ અને વાળ બહુ જલ્દી વધે. બાપજી કે ગોવિંદ તું આ કઈથી જાણી લાવ્યો? એમની પાસે બોલવું હોય ને કંઈ પણ તો બરાબર વિચારીને બોલવું પડે, પાકી કન્ફર્મ હોય ને તો જ 100%. એટલે ગોવિંદ કાકા કીધું, બાપજી આ છે ને વૈદ્ય કલ્પતરુ નામનું એક મેગેઝિન નડિયાદથી બહાર પડતું હતું, એમાં મેં આ વાત વાંચેલી છે કે જેની અંદરની તંદુરસ્તી, અંદરની સિસ્ટમ બરાબર પરફેક્ટ કામ કરે ને એના નખ અને વાળ જલ્દી વધે. નખ અને વાળ એટલે શરીરનો અશુદ્ધિ છે, મળ છે, એનો નિકાલ સારી રીતે થાય, એનો મતલબ કે અંદરની સિસ્ટમ બરાબર ચાલે છે. બાપજી કીધું, ગોવિંદ તું એક કામ કર, નાના થોડાક અંકો લાવી આપ ને, હું અહીંયા બેઠો બેઠો વાંચું તો વખતે કોઈકને તકલીફ હોય ને હું કંઈક કહું તો બિચારાનું કામ થાય. જો આટલું નોલેજ છે છતાંય હજુ વધારે માટે તૈયાર તત્પરતા, અને કેમ કોઈનું બિચારાનું કંઈક ભલું થાય. ગોવિંદ કાકા કીધું, બાપજી પણ એ મેગેઝિન તો બંધ થઈ ગઈ, ઘણો વખત થયો, હવે તો મેગેઝિન બહાર પડતું જ નથી. એ વાતને ઘણો વખત થઈ ગયો, તો પહેલાં બહાર પડતું હતું નડિયાદથી, એમાં મેં વાંચેલું. બાપજી કે સારું તારે, આવું કહીને બેઠા. પછી ગોવિંદ કાકાને થયું એમ કદાચ હું એ બાજુ નડિયાદ બાજુ જવાનું થાય વડોદરા તો તેની લાઇબ્રેરીમાં તપાસ કરીશ, મળતા હશે તો જોઈશું. પણ બંધ થઈ તો ઘણો વખત થયો, મળવા મુશ્કેલ છે. આટલી વાત થઈ. થોડી વાર થઈ ને તો ઢાઢર નદીના ભાટામાંથી જ કોઈક આવતું હતું. ઘાટ પેલો પગ ઢાળ હતો તે ચડતું હતું કોઈ, અને આ કુટીર તરફ આવે. એટલે ગોવિંદ કાકા થયું આ કોઈ હશે અવધૂત પરિવારના, તે આવે છે. જોયું ને તો જગજીવન માસ્તર આવ્યા અને ટોપી કાઢી ટીપોય પર મૂકી. ગુરુદેવ દત્ત બગલમાં એક બંડલ હતું તે મૂક્યું ટીપોય પર. લો બાપજી. બાપજી કે શું છે? બાપજી કે આ વૈદ્ય કલ્પતરુના મેગેઝિનના અંકો જ કહે છે. ઉતારી નહીં. ગોવિંદ કાકા વિચાર કરે, હમણાં થોડી વાર પહેલાં બોલ્યા મારે વાંચવા છે ને એકલામાં આવી ગયા. એમણે પૂછ્યું, માસ્તર તમે કઈથી લઈ આવ્યા? કંઈક કાલનું વડોદરા જતો, પછી અહીંથી મને ખબર પડી કે બાપજી અહીંયા છે તો થયું કે અહીં થઈને જવું. પણ પછીથી એવું થયું કે મને તો કે ત્યાં જઉં છું તો બાપજી તમે અત્યારે કઈથી આવી ગયા? કારણ કે કાલનો વડોદરા જતો ને એટલે અત્યારે આવી ગયો. બાપજી બોલે માસ્તર આવ્યા અને માસ્તર આવી હો ગયા. પછી ગોવિંદ કાકાએ પૂછ્યું, આ તો આ મેગેઝિન કઈથી લઈ આવ્યા? કે છે કારણ કે કાલ વડોદરામાં હતો, ભાઈ અહીંયાથી બાપજીને મળીને નારેશ્વર જવાનો હતો. તો થયું કે બાપજીથી બેઠા હશે તો એમનો ટાઈમ પાસ થાય એના માટે આ મેગેઝિન લેતો જવું. એ કબાટમાં જોયું ને તો થોડા મેગેઝિનના અંકો પડેલા, તો થયું કે લાઈને લઈને જવું. એટલે લઈ આવ્યો કહે છે બાપજીને. એટલી ચિત્ત શુદ્ધિ હતી એમની કે જે એમના વિચાર આવે ને એ પ્રમાણે બધા સંજોગો ગોઠવાઈ જ જાય. એમને વિચાર આવવાનો હશે કલ્પતરુનો, એ ભગવાનને પહેલેથી ખબર. જગજીવન માસ્તર તો કારના નીકળ્યા છે વડોદરાથી, પણ એ વખતની બધી ગોઠવણ કરી નાખેલી ભગવાને. એમને કીધું તમે આ પ્રેરણા આપી કે તમે આ લઈને જ જાઓ. બંધ થઈ ગયેલા મેગેઝિનના અંકો પણ બાપજીને જરૂર પડીને ઇન્સ્ટન્ટલી હાથમાં મળી ગયા. આ ચિત્ત શુદ્ધિની પરાકાષ્ઠા છે. અને આવી ચિત્ત શુદ્ધિ શ્વાસે શ્વાસે હરિનામનું સ્મરણ કરવાથી જ થાય. હરિનામનું સ્મરણ થાય તો ચિત્ત શુદ્ધિ થાય. ચિત્ત શુદ્ધિ થાય પછી જે વિચાર આવે તે, જે ઈચ્છા હોય તો પૂરી થાય. ઈચ્છા શક્તિ બહુ પ્રબળ થઈ જાય, જે ઈચ્છા હોય તો પૂરી થાય. પણ પછી એવો જાદુ થાય, ઈચ્છા શક્તિ પ્રબળ થાય ત્યારે ઈચ્છાઓ થતી ખલાસ થઈ જાય. મકર સંક્રાંતિ આવી હતી એટલે એકાદ બે દિવસ બાકી હશે. બાપજીનો મુકામ પોરમાં.
બાપજીએ કીધું ગોવિંદ મારે આ જનોઈ બદલવાનું છે, કાળું થઈ ગયું છે, જનોઈ બદલવાનું છે. ગોવિંદ કહે બાપજી લઈ આવો. ઘેર ગયા જને લઈ આવ્યા. પણ ગોવિંદે લાવેલું જનોઈ તો ટૂંકું પડ્યું, બાપજીનું પેટ આગળ એટલે જનોઈ મોટું જોઈએ. એ જનોઈ તો અહીંયા બગલ સુધી જ આમ આવતું હતું. બાપજી કે ગોવિંદ આ જનોઈ તો મારે ના ચાલે, મારે જરા લાંબુ જોઈએ કે છે. ગોવિંદ કહે બાપજી એને 2 જનોઈને ગાંઠી દઉં. બાપજી ગોવિંદ આવી જનોઈની ગાંઠ ફરાય કોઈ આવે કે છે, આ ના ચાલે, આખું જોઈએ કે છે. કે આટલી વાત કરી એટલામાં વડોદરાથી 4 દક્ષિણી બ્રાહ્મણો બાપજીના દર્શન કરવા માટે અહીંયા આવ્યા અને ઘેરે બનાવેલું જનોઈ લાંબુ લઈને ત્યાં આગળ બાપજીની પાસે મૂકી દીધું. 2 જનોઈ અહીંયા આગળ મને ગોવિંદ મારે જનોઈ બદલવાનું છે, આટલી ઈચ્છા થઈ તો એમને માપનું જનોઈ લઈને 4 બ્રાહ્મણો તો પહોંચી જ ગયા એટલી વારમાં. તો ઈચ્છા શક્તિ આ પછી એ લોકો છે ને તલ ગોળના લાડુનો આહાર બનાવીને લાયેલા. આપણે બધા મકર સંક્રાંતિ બધું બનાવે ને, તલની ચીક્કી બધું એ બધું જાતનું બધું ને, એ લોકો એના તલ પછી બધું હોય ને એના આહાર બનાવેલો, એનો આહાર અને બાપજીને પહેરાવ્યો હમણાં અહીંયા આગળ. ગોવિંદ કાકાને એકદમ નવી લાગી કે આ આવો હાર હોય. બાપજી કે આનો પ્રસાદ બધાને આપજો. એ કાઢીને હાર આવ્યો પ્રસાદ તરીકે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રી પ્રતાપ રુદ્ર હનુમાન કી જય.